નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટની આ નકશા સિરીઝની અંદર. હું છું શિવમ મહેતા. આપ સૌ જાણતા હશો, જ્યારે આપણે નકશા સિરીઝનું એનાઉન્સમેન્ટ કર્યું ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે આપણે નકશા સિરીઝના જે એક એક પાર્ટની માહિતી આપશું. જે વિદ્યાર્થી મિત્રોને પહેલો ભાગ જોવાનો બાકી હોય તે લોકો જરૂરથી ભાગ જોઈ લે, જેના કારણે તેને ખ્યાલ આવી જશે કે નકશાની અંદર કઈ કઈ થિયરીઓ આઈએમપી છે, કયા કયા ચેપ્ટર છે, એમાંથી નકશો પૂછાય છે, નકશો દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, અને ખાસ કરીને નકશો ક્યાં આપેલો હશે, ઘરેથી લઈ જવાનો, ત્યાંથી આપશે. આ બધી માહિતી મેં તમને પહેલા ભાગની અંદર આપેલી છે. પહેલા ભાગની માહિતી તમારે જોવી હોય તો આપણી ચેનલમાં છે પાર્ટ 1 મૂકેલો છે, તેમાં જઈને છે નકશાનો પહેલો ભાગ જોઈ ત્યારબાદ તમને બીજા ભાગની અંદર સંપૂર્ણ માહિતી મળશે. તો આજના આ પાર્ટની અંદર હું તમને ચેપ્ટર નંબર 10 ના નકશા શીખવાડીશ. ભાગ 1 છે એની અંદર મેં તમને ચેપ્ટર નંબર 8 અને 9 ના શીખવાડ્યા હતા. આ ભાગની અંદર આપણે ચેપ્ટર નંબર 10 ના નકશા જોશું. શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 10 ના નકશાથી. જેટલા નકશા છે ચેપ્ટર નંબર 10 માંથી આઈએમપીએસ એ બધાને આપણે આની અંદર વિડીયોની અંદર સમાવવામાં આવેલા છે. ચાલો, જે પ્રમાણે છે સંજ્ઞા સૂચિ આપણે દોરીએ છીએ, મેં તમને પાર્ટ 1 ની અંદર શીખવાડ્યું હતું તે મુજબ આપણે માહિતી હું તમને આપતો જઈશ. ચેપ્ટર નંબર 10 છે એમાંથી વિવિધ તમને પાકોના નામ પૂછાય, કયો પાક આઈએમપી છે, એની અંદર કઈ કઈ વિગતો દર્શાવવી જોઈએ, એ બધી તમને આ નકશા દ્વારા ખ્યાલ આવશે. ચાલો, હવે સંજ્ઞા સૂચિ મુજબ આપણે સંજ્ઞા સૂચિ બંગાળાની ખાડીવાળા વિસ્તારની અંદર દર્શાવશું. આ વિસ્તારની અંદર બંગાળાની ખાડી દર્શાવશું, તે વિસ્તારની અંદર સંજ્ઞા સૂચિ. સંજ્ઞા સૂચિ દોરતી વખતે મેં તમને અગાઉના વિડીયો પણ જાણ કરેલી કે સંજ્ઞા સૂચિ છે એની અંદર સંજ્ઞા હંમેશા પહેલા દોરવાની, ત્યારબાદ છે એની વિગતો સૂચિ દર્શાવવાની. સંજ્ઞા એટલે ચિહ્નો, સૂચિ એટલે વિગતો. તો અહીંયા છે સંજ્ઞા અને અહીંયા છે સૂચિ. વિદ્યાર્થી મિત્રો, જો તમારે નકશાની અંદર પૂરા માર્ક મેળવવા છે તો તમારે સંજ્ઞા સૂચિ છે વ્યવસ્થિત રીતે દર્શાવવી પડે. એની સંજ્ઞાઓ છે તે જ આપણને આગળ જતા ઉપયોગી બનશે. એટલા માટે તમારે શું કરવાનું છે કે સંજ્ઞાઓ દર્શાવતા જાઓ, બાજુમાં છે વિગતો લખતા જાઓ. એટલા માટે અહીંયા જેટલી વિગતો છે, જે લોકો મારી સાથે નકશા દર્શાવતા હશે તે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 ખાના દોરવા. આ 7 ખાના છે એના આધારે તમને છે વિગતો દર્શાવવાની રહેશે. પહેલા આપણે સંજ્ઞા દર્શાવશું, ત્યારબાદ સૂચિ દર્શાવશું. તો અહીંયા સંજ્ઞા અને સૂચિ દર્શાવતી વખતે હું એક બાબત ખાસ ધ્યાનમાં લઈશ કે સંજ્ઞા છે એ દોરતો જઈશ, સાથે સાથે સૂચિ પણ દોરતો જઈશ. તમને જેવી રીતે ફાવે તેવી રીતે દોરી શકો. તમે બધી છે સૂચિની પહેલા વિગતો જણાવી શકો છો, ત્યારબાદ સંજ્ઞા લખી શકો છો. હવે આ વિડીયોની અંદર હું તમને એક સરપ્રાઈઝ આપીશ. વિડીયોની અંદર છેલ્લે સુધી જોશો તો તમને સરપ્રાઈઝની બધી માહિતી મળશે કે જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે, જે લોકો આ વિડીયો જોવે છે તે બધાને. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે તે મુજબ હું પાક એ બધા છે ને ક્રમ અનુસાર દર્શાવતો જાઉં છું. હવે ટેક્સ્ટ બુક પ્રમાણે છે પહેલા હું અહીંયા છે ઘઉં રાખું છું, ત્યારબાદ આપણે ડાંગર દર્શાવશું, ડાંગર બાદ લેશું જુવાર, જુવાર બાદ આપણે છે બાજરી લેશું, બાજરી બાદ આવશે મકાઈ, મકાઈ બાદ લેશું મગફળી, મગફળી બાદ લેશું તલ. અહીંયા વિવિધ આપણે સંજ્ઞાઓ દર્શાવી દઈએ. અહીંયા મેં કોઈ એક સંજ્ઞા દર્શાવી દીધી, બાજુમાં હું બીજી એવી સંજ્ઞા દર્શાવી દઉં. તો આવી રીતે મેં સંજ્ઞા સૂચિ દોરેલી છે. તમારે લોકોએ શું કરવાનું કે સંજ્ઞા સૂચિ જ્યાં જે સ્થાને આપણે કોઈ નકશાની વિગત દર્શાવી ત્યાં એ સંજ્ઞાઓ દર્શાવવાની રહેશે. હવે હું તમને સરપ્રાઈઝ વિશે માહિતી આપું. અહીંયા હું તમને નકશાની અંદર એક એક વિગતો પણ દર્શાવતા શીખવાડીશ. સાથે સાથે આ ચેપ્ટરમાં માની લો કે હું તમને હમણાં ઘઉં દોરતા છે ક્યાં આપણે સંજ્ઞા દર્શાવશું એ શીખવાડું. સાથે સાથે તમને ઘઉંની મોસ્ટ આઈએમપી વિગત પણ કહી દઈશ, જે કીવર્ડ્સ છે એની માહિતી આપી દઈશ, જેના કારણે તમારે ઘઉં છે ચોપડીમાંથી વાંચવા બેસો ત્યાં તમને છે કી પોઈન્ટ યાદ રહી અને તમારું 70% ચેપ્ટર છે, 70 થી 80% ચેપ્ટર એ આ વિડીયોની અંદર તે સોલ્વ આઉટ થઈ જાય. તો ચાલો આપણે પહેલા ઘઉં દર્શાવશું. ઘઉંની અંદર આપણે, મને ખબર છે કે ઘઉં પંજાબની અંદર આવે, એટલા માટે ઘઉં આ વિસ્તાર પંજાબ છે એની અંદર હું આ સંજ્ઞા દર્શાવીશ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં
જે વિદ્યાર્થી મિત્રોને રાજ્યના નામ ન ખબર હોય, ક્યાં કયું રાજ્ય આવેલું છે, એને તે પહેલા પાકું કરવું જોઈએ. જો ત્યાં સુધી એની ખ્યાલ નહીં આવે ત્યાં સુધી વિગત દર્શાવી શકશે નહીં. તો અહીંયા મેં આ વિસ્તારની અંદર ઘઉં દર્શાવ્યા. હવે ઘઉં જે સરપ્રાઈઝની અંદર વાત કરી હતી, હવે એની માહિતી આપી દઉં. ઘઉં એ ભારતની અંદર 2/3 ભાગની અંદર છે વાવવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં છે એમાં બીજા ધાન્ય પાક કરતા વધારે પૌષ્ટિક તત્વો હોવાથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. અને ગુજરાતના ભાલ વિસ્તારમાં જે ઘઉં ઉગે છે ને એને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે. અને પંજાબ આપણે દર્શાવ્યું એ ઉપરથી પંજાબની અંદર સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થતું હોવાથી ઘઉંનો ભંડાર છે બરાબર એ પંજાબને કહેવામાં આવે છે, કે જ્યાં ઘઉં છે એનો કોઠાર છે એવું રાજ્ય એ પંજાબ. તો અમે તમને 4 વિગતો અલગ અલગ કીધી. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ દર્શાવશું, ડાંગર. તો ડાંગર છે એ ઓડિશાની અંદર આવશે. તો ઓડિશા વિસ્તારની અંદર હું છે ડાંગર દર્શાવું છું. હવે આ ભાગ છે ઓડિશાનો છે, ત્યાં હું ડાંગરની છે સંજ્ઞા કરી નાખીશ. તો આ વિસ્તારની અંદર છે ડાંગર આવી ગયું. ડાંગરની સિમ્પલ અને સચોટ વિગત કે ડાંગર છે એ વિશ્વમાં સૌથી વધારે અને ભારતની 50% કરતા પણ વધારે વસ્તી એ ડાંગરનો ઉપયોગ કરે છે. ડાંગર માટે 2 વસ્તુ જરૂરી, વધારે માનવ શ્રમની પણ જરૂર પડે છે અને ડાંગરને વધારે પાણીની પણ જરૂર પડે છે. જ્યાં પાણી છે એની સગવડતા ન હોય ત્યાં છે સિંચાઈ દ્વારા પણ આ પાક લેવામાં આવતો હોય છે. અત્યારના સમયમાં પાણી છે એની કમી હોવાથી, તંગી હોવાના કારણે અત્યારના સમયમાં ડાંગરની અંદર પાણી ભર્યું રહેવાને કારણે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેથી પાણીનો વ્યય ઓછો થાય. ત્યારબાદ જુવાર આવશે મહારાષ્ટ્રની અંદર. તો મહારાષ્ટ્ર વિસ્તારની અંદર છે જુવારની આપણે સંજ્ઞા દર્શાવી દેશું. તો અહીંયા મેં જુવાર દર્શાવી દીધું. જે વિદ્યાર્થી મિત્રો મારી સાથે નકશા દર્શાવે છે એ લોકોએ શું કરવાનું કે વિગતો દર્શાવતા જવાની સાથે સાથે હું તમને જે પાક વિશે માહિતી આપું છું નકશાની પાછળના ભાગમાં લખતું જવાનું, જેના કારણે એને યાદ રહી જાય. જુવાર માટે માત્ર 2 જ વિગત યાદ રાખવાની છે. જુવારને વધારે વરસાદની જરૂર નથી પડતી. ઓછા વરસાદવાળા વિસ્તારની અંદર પણ જુવારનું તમે વાવેતર કરી શકો છો. એનાથી પણ આઈએમપી બાબત કે જુવાર છે એનો બરાબર છે લીલો જે ચારો છે બરાબર એ પશુઓ માટે ઉપયોગી બને છે, પશુ ચારા માટે ઉપયોગી બને છે. તે જુવારની 2 વિગતો. ચાલો બાજરી છે આપણે રાજસ્થાન વિસ્તારની અંદર દર્શાવશું. તો બાજરી છે એની વિગત હું રાજસ્થાનની અંદર દર્શાવું છું. ગુજરાતની એક્ઝેટ ઉપર રાજસ્થાન આવ્યું છે ત્યાં. તો ચાલો અહીંયા મેં દર્શાવ્યું બાજરીની ખાસિયત એ છે કે બાજરી છે શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાજરી શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શ્રમજીવીઓનું ધાન્ય શું છે? બાજરી. અને ગુજરાતની અંદર બનાસકાંઠામાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ બાબત પણ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે મકાઈ છે એનો પાક જમ્મુ કાશ્મીરમાં વધારે જોવા મળે. તો આપણે મકાઈ છે જમ્મુ કાશ્મીરની અંદર દર્શાવશું. જે સંજ્ઞા દર્શાવી છે તે દર્શાવતા જશું. તો આ ભાગની અંદર મકાઈમાંથી વિદ્યાર્થી મિત્રો તમને શું પ્રશ્ન પૂછાય? મકાઈ એની અંદર સ્ટાર્ચ, પ્રોટીન અને ઇથેનોલનું પ્રમાણ વધારે હોવાથી, આ તત્વોનું પ્રમાણ વધારે હોવાથી ઔદ્યોગિક પેદાશોમાં છે મકાઈનો ઉપયોગ વધારે થાય છે. આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ આવ્યું મગફળી આપણે દર્શાવશું ગુજરાતમાં. ગુજરાતની અંદર મગફળી, આ વિસ્તારની અંદર આપણે છે મગફળી દર્શાવી દઈએ. મગફળી છે એનું સૌથી વધારે વાવેતર ગુજરાતની અંદર થાય છે અને ખાસ મગફળીનું તેલ આપણે સૌ જાણીએ છીએ સિંગ તેલ તરીકે એનો ઉપયોગ થાય છે. આ મગફળીની 2 વિગતો ખાસ યાદ રાખવાની હતી. ત્યારબાદ છે તલને આપણે દર્શાવશું તમિલનાડુ વિસ્તારની અંદર. તો અહીંયા હું છે તલની માહિતી દર્શાવી દઉં છું, જે આપણે સંજ્ઞા સૂચિ કરી તે મુજબ. તો આ વિસ્તારની અંદર મેં તલ દર્શાવ્યા. તો આ વિસ્તારમાં આવી ગયા તલની પાછી 2 માહિતી કે તેલીબિયાની અંદર સૌથી વધારે જો કોઈનો ઉપયોગ થતો હોય ને તો તે તલનો છે અને તલનું તેલ. આ ઉપરાંત બીજી બધી છે તલની માહિતી. આપણે ભારત સૌથી વધારે તલના જેટલા પ્રાપ્ય પાકો હશે અથવા તલમાંથી જેટલી વસ્તુઓ બનતી હશે અને તલ તે વિશ્વમાં સૌથી વધારે નિકાસ કરતો દેશ કોઈ હોય ને તે ભારત દેશ છે. આ વિગત તમને પરીક્ષામાં પૂછાય. તો અહીંયા આપણે જે અલગ અલગ 7 વિગત દર્શાવી, ઘઉં દર્શાવ્યા, ડાંગર દર્શાવ્યું, જુવાર, બાજરી, મકાઈ, મગફળી અને તલ, આ વિગતો આપણે નકશાની અંદર દર્શાવી.
બાકીની વિગતો હવે આપણે બીજા નકશાની અંદર દર્શાવશું. એની અંદર હું તમને ફરીવાર એક એક પાક સામે એક એક માહિતી આપતો જઈશ. જે વિદ્યાર્થી મિત્રો છે નકશો સાથે લઈને બેઠા હોય એ લોકોએ વિડીયો છે એ જોતા જોતા બધી વિગતો દર્શાવતા જવાની અને સર તમને જે માહિતી આપતા જાય એ તમારે દર્શાવતા જવાની. ચાલો તો હવે જે વિદ્યાર્થીઓ મારી સાથે નકશાની અંદર વિગતો દર્શાવતા હતા તેણે આ નકશો બાજુ ઉપર મૂકીને બીજો નવો નકશો લઈ લેવાનો છે. બાકીની વિગતો હવે આપણે તેમાં દર્શાવશું. હવે એક મેં બીજો નકશો છે આવો કોરો લઈ લીધો. એની અંદર હું માત્ર પાકના નામ છે લખીશ અને બધી વિગતો દર્શાવીશ. ઓલાની અંદર આપણે 7 પાક લીધા હતા, હવે આની અંદર છે અલગ અલગ બીજા 10 પાક લેશું. હવે તમે એમ કહો કે સર મારે તો અહીંયા જગ્યા છે ને નાની છે એટલા માટે છે ને હું અહીંયા 10 વિગત ન દર્શાવ્યું. તમારો નકશો છે એમાં બંગાળાની ખાડી બાજુ જગ્યા મોટી હશે ત્યાં તમારે છે ને 10 વિગત ટૂંકા અક્ષરે છે નાના નાના અક્ષરે દર્શાવી દેવાની. પરીક્ષામાં 10 વિગતો નથી પૂછાતી, પરીક્ષામાં 4 જ વિગત પૂછાય. 1 વિગતનો 1 માર્ક, 4 વિગતના 4 માર્ક. પણ અહીંયા મારે તમને સમજાવવું છે કે આ વિગત આ જ જગ્યાએ આવે અને બધી મારે તમને છે એક એક અલગ અલગ રાજ્યમાં બધા પાકના નામ દર્શાવવા છે એટલા માટે હું અહીંયા 10 વિગત લખું છું. પરીક્ષામાં તમને 4 જ વિગત પૂછવાની છે, એના 4 જ માર્ક હશે. તો ફરીવાર આપણે સંજ્ઞા સૂચિ દોરશું. હું અહીંયા સંજ્ઞા સૂચિ દોરું છું, તમારા લોકોએ બધા છે સંજ્ઞા સૂચિ સાથે દોરતી જવાની છે. ફરીવાર કહી દઈએ આપણે સંજ્ઞા પ્રથમ દર્શાવશું, ત્યારબાદ હશે સૂચિ. અહીંયા મેં લખી નાખી સંજ્ઞા અને તેની બાજુમાં આપણે લખશું સૂચિ વિગત. લાઈન ડ્રો કરી નાખશું આપણે. વિદ્યાર્થી મિત્રો પેન્સિલનો જ ઉપયોગ નકશામાં કરવો ભાગ 1 માં પણ જણાવેલું. અહીંયા હું તમને સમજાવવા પૂરતા માટે છે અલગ અલગ પેનનો ઉપયોગ કરું છું જેના કારણે તમને સ્પષ્ટ દેખાઈ શકે, તમે સ્પષ્ટ વિગત યાદ રહી શકે. પણ પરીક્ષામાં માત્ર ને માત્ર તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, બીજી કોઈ પેનનો ઉપયોગ કરવાનો નથી. ખાસ કરીને બધાને ફરીવાર જણાવી દઉં, તમારે માત્ર નકશામાં પેન્સિલનો જ ઉપયોગ કરવાનો હોય છે. જો તમે બીજે બધાનો ઉપયોગ કરો તો તમારા માર્ક કટ થઈ શકે છે. અને આપણે ક્યારે પેપર સેટરને છે અથવા પેપર ચેકરને એવો છે મોકો આપવો જ ન જોઈએ જેના કારણે આપણા માર્ક કપાય. તો માની લો કે આપણે જે પહેલા દર્શાવ્યા ઘઉં દર્શાવ્યું, ડાંગર દર્શાવ્યું, જુવાર દર્શાવ્યું, બાજરી દર્શાવ્યું, મકાઈ દર્શાવ્યું, મગફળી દર્શાવ્યું, તલ દર્શાવ્યા, પાક આપણે હવે આની અંદર લઈએ છીએ. પહેલો પાક હું લઉં છું સરસવ. સરસવ બાદ લેશું આપણે નારિયેળ. નારિયેળ બાદ લઈ લઈએ ચા, ત્યારબાદ લઈ લેશું આપણે કોફી અને સાથે સાથે કોકોય લઈ લઈએ. બંને એક જ રાજ્યની અંદર જોવા મળે છે અને એક જ વિસ્તારની અંદર ખાસ જોવા મળતા એટલે બંને વિગતો આપણને સાથે યાદ રહી જાય. ત્યારબાદ હું લઈશ કપાસ. કપાસ બાદ લઈશું શેરડી. શેરડી બાદ આવશે શણ. ત્યારબાદ આવશે તમાકુ. તમાકુ બાદ આવશે રબર અને રબર બાદ છેલ્લે આવશે કેળા અને દ્રાક્ષ. તો કેળા અને દ્રાક્ષ છે ને એ પરીક્ષામાં ક્યારેક જ પૂછાય પણ આપણે એની વિગત કોઈ છે નહીં પણ બુકમાં આપેલું છે એટલે આપણે દર્શાવવું પડે. હવે આપણે અહીંયા અલગ અલગ છે આપણે સંજ્ઞાઓ આપી દેશું. માની લો કે મેં સરસવના પાકને આ સંજ્ઞા આપી, આને હું આ સંજ્ઞા આપી દઉં છું. ચાના પાકને આ સંજ્ઞા આપી દઈએ, અને આ સંજ્ઞા આપું છું, અને આપણે આ સંજ્ઞા રાખીએ છીએ. શેરડી માટે આ સંજ્ઞા રાખવી હોય તો આ રાખી શકીએ, આ પણ રાખી શકીએ. તમે સંજ્ઞા કેટલી દર્શાવો છો તે મુજબ આધાર કરે. અહીંયા મારે 10 અલગ અલગ સંજ્ઞા છે એટલે હું 10 અલગ અલગ દર્શાવું છું. તમારે 4 જ સંજ્ઞાઓ આવશે એટલે કોઈ પણ આમાંથી 4 તમે દર્શાવી શકો છો. હવે એક વાત ખાસ યાદ રાખજો, અહીંયા 10 અલગ અલગ વિગતમાં તો હું 10 અલગ અલગ રાજ્યોનો ઉલ્લેખ કરું છું પણ પરીક્ષામાં તમારે એવું નથી કરવાનું. તમારે શું કરવાનું છે કે રાજ્યનું નામ એમાંથી જે સૌથી વધારે પાકો જોવા મળતો એને કોમન લઈ લેવાના. માની લો કે પંજાબમાં ઘઉં છે તો પંજાબની અંદર બીજા કયા કયા પાકો જોવા મળે છે એ કોમન લઈ લેવાના, જેના કારણે આપણે પંજાબમાંથી બીજા 2 પાકો જે જોવા મળતો એ પાકા થઈ જાય.
કોમન નામ લેવાના કારણે આપણા માટે છે સરળતા થઈ જાય. એટલા માટે છે તમારે પરીક્ષામાં આવી રીતે યાદ નથી રાખવાનું. આ તો હું તમને સમજણ માટે અલગ અલગ છે નામ દર્શાવું છું. તમારે એક્ઝામમાં એવું નથી કરવાનું. કોઈ પણ રાજ્યમાં જેમાં વધારે પાકો જોવા મળતા હોય એ રાજ્યના બધા કોમન પાકો યાદ રાખી લેવા. હવે આપણે આ સરસવ દર્શાવશું. સરસવ આવશે રાજસ્થાનની અંદર. તો રાજસ્થાનના વિસ્તારની અંદર છે આપણે સરસવની સંજ્ઞા દર્શાવી દેશું. તો અહીંયા મેં આખા ભાગની અંદર સરસવની સંજ્ઞા દર્શાવી દેશું. આખા રાજસ્થાન વિસ્તારની અંદર સંજ્ઞા છે એ સરસવના પાકની આવશે. તો સરસવનો પાક આવી ગયો રાજસ્થાન વિસ્તારની અંદર. સરસવ માટે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કે મારે છે સરસવ છે એ પરીક્ષાની અંદર પૂછાય તો મેં દર્શાવી તો દીધી વિગત, પણ સરસવ યાદ કેવી રીતે રાખવું એનો આઈએમપી મુદ્દો કયો છે? તો સરસવ માટે બે જ વિગત યાદ રાખવાની. પેલું તો એનો ખાદ્ય તેલમાં પણ ઉપયોગ થાય છે અને સરસવના તેલનો ખાસ ઉપયોગ યાદ રાખજો ઔષધિ તેલમાં પણ ઉપયોગ થાય છે. તમે બંને રીતે યાદ રાખી શકો કે સરસવના પાકનો ઉપયોગ ઔષધિ તેલમાં પણ થાય છે અને સાથે સાથે ખાદ્ય તેલમાં પણ થાય છે. ત્યારબાદ નારિયેળ વિશેની વિગત દર્શાવશું. નારિયેળ છે આપણે કેરળની અંદર દર્શાવશું. તો અહીંયા મેં નારિયેળ દર્શાવી દીધા આ વિગતની અંદર. નારિયેળની અંદર તો સાવ સરળ છે કે દક્ષિણ ભારતની અંદર છે ત્યાંના લોકો કોપરાના તેલનો ઉપયોગ કરે છે, જેને કોપરેલ તેલ કહેવામાં આવે છે. નારિયેળનું પાણી છે સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે. ત્યારબાદ છે ચા. ચા આપણે દર્શાવશું અસમની અંદર. તો આખો અસમનો વિસ્તાર છે ત્યાં ચાની સંજ્ઞા દર્શાવી દેશું. તો અહીંયા ચાનો પાક ઉગે છે. અસમની અંદર આવશે ચા. ચાના માટે આપણે કઈ બે વિગત યાદ રાખવાની? ચા છે ખાસ કરીને જ્યાં ઝાપટાભર વરસાદ વરસતો હોય, વરસાદ સૌરહીનો છે ઝાપટાભર વરસાદ વરસતો હોય, ચાના પાકને છે પાણીની વધારે જરૂર હોવાથી જ્યાં ઝાપટાભેર વરસાદ વરસતો હોય ત્યાં ચાનો પાક સારો ઉગે છે. અને ચાની જે કૂપળ હોય પત્તીઓને ચૂંટવામાં આવે છે. બધી પત્તીઓને ન ચૂંટી લેવામાં આવે, પસંદ ન કરવામાં આવે. જે યોગ્ય પત્તીઓ છે એને જ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ છે કોફી અને કોકો. કોફી અને કોકો માટે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી છે. કોફી અને કોકો અને ચાનો પાક પણ આઈએમપી છે. કોફી અને કોકો છે ખાસ કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં. તો આ કર્ણાટક છે એના કુર્ગ પ્રદેશની અંદર છે બંને જોવા મળતું હોવાથી અહીં આપણે બંને વિગતો સાથે દર્શાવી દઈએ છીએ. કોફી અને કોકો. કોફીની એક ખાસિયત છે, કોફીને જો તમે સીધો તડકો રાખો અથવા એને વૃક્ષના છાંયડામાં ન રાખો, સીધો તડકો પડે, જો તમે વૃક્ષના છાંયડામાં ન રાખો તો કોફીનો પાક ન થઈ શકે. કોફીના પાકને તમારે સારો ઉગાડવો હોય તો વૃક્ષોના છાંયડામાં રાખવું પડે. અને કોકો માટે, કોકો છે ને પેય પદાર્થ છે. અને ખાસ બીજી વિગત, કોકો છે એમાંથી ચોકલેટ બને છે. બીજ હોય ને એમાંથી ચોકલેટ બને છે. હવે એવું કપાસ. કપાસ પણ પરીક્ષામાં પૂછાય તે માટે આઈએમપી છે. આપણા ગુજરાતની અંદર છે કપાસ છે એ માટે જાણીતું. કપાસમાંથી એક શબ્દ ખાસ યાદ રાખવાનો. કપાસના રૂને સફેદ સોનું કહેવામાં આવે છે. અને વિશ્વમાં વાવેતર અને ઉત્પાદનની અંદર છે ભારતના વાવેતરની અંદર છે કપાસ પ્રથમ ક્રમે આવે છે. અને કપાસના પાકને 6 થી 8 માસનો સમયગાળો લાગે છે. અને કપાસના પાકને શેનાથી નુકસાન થાય છે? હિમથી નુકસાન થાય છે. આટલી વિગતો કપાસ માટે ખાસ યાદ રાખવાની. ત્યારબાદ છે શેરડી. શેરડી આવશે મહારાષ્ટ્રની અંદર. તો મહારાષ્ટ્રની અંદર આપણે શેરડી દર્શાવી દેશું. તો અહીંયા આવી જશે શેરડી. શેરડી માટે ખાસ યાદ રાખવાનું કે શેરડી છે એમાંથી છે ગોળ છે, ખાંડસરી છે, પતાસા વગેરે બને છે. અને શેરડી છે એનો પાક છે એ ઉદ્યોગો માટે જરૂરી છે કાચા માલ સામાન તરીકે. એ વિગત ખાસ યાદ રાખવી જોઈએ આપણે શેરડી માટે. શણ. વિદ્યાર્થી મિત્રો શણ આપણે પશ્ચિમ બંગાળમાં જ દર્શાવવાનું. પશ્ચિમ બંગાળમાં શણનો પાક દર્શાવવાના કારણે માર ખાવાની સંભાવના વધી જાય. એવું શા માટે એ હમણાં હું તમને વિગત સમજાવું. આપણે શણ છે પશ્ચિમ બંગાળની અંદર પહેલા દર્શાવી દઈએ. અહીંયા દર્શાવવામાં આવ્યું શણ.
ક્ષણ કેમ સાહેબ પશ્ચિમ બંગાળમાં જ આપણે દર્શાવીએ તો માર્ક મળે, અથવા માર્ક આવવાની સંભાવના સાહેબ કેમ વધી જાય? એનું એક જ કારણ છે, પશ્ચિમ બંગાળ છે અને બાંગ્લાદેશ છે, એને એ સરહદો છે જોડાયેલી છે, અને ત્યાં ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ બને છે. અને ખાસ કરીને શણના પાક માટે બાંગ્લાદેશના શ્રમ સાથે છે ને ભારતના શ્રમની હરીફાઈ જોવા મળે છે, એટલા માટે છે શણ આઈએમપી છે. હવે છે તમાકુ. તમાકુને આપણે દર્શાવશું આંધ્રપ્રદેશની અંદર, તો આ વિસ્તારની અંદર હું તમાકુ દર્શાવું છું. તો અહીંયા આવી ગયું તમાકુ. આખા ભારતમાંથી 80% વાવેતર જે વિશ્વના મુખ્ય 4 દેશો છે એમાંનો એક ભારત, એમાં છે તમાકુનું વાવેતર કરવામાં આવે છે. અમેરિકામાં, બ્રાઝિલમાં, બધા જે દેશોની અંદર થાય છે, પણ ભારતની અંદર વાવેતર થાય છે એમાંથી 80% ગુજરાતમાં થાય છે. અને આપણે સૌ જાણો છો તમાકુનું છે સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે તમાકુ ઉપર પ્રતિબંધ મૂકનારું પહેલું રાજ્ય કયું? પ્રથમ રાજ્ય કયું? એની અંદર આવશે સિક્કિમ. તમાકુ બાદ છે રબર. રબર આપણે દર્શાવશું ત્રિપુરાની અંદર. આ ત્રિપુરા વિસ્તાર છે એની અંદર આપણે દર્શાવશું રબર. રબર વિશેની બે માહિતી. લેટેક્સ કુળના વૃક્ષમાંથી એના છે દૂધ એટલે શીરમાંથી જે પદાર્થ નીકળે છે એ રબર તરીકે જાણીતો છે. ઔદ્યોગિક પેદાશમાં, ટાયર બનાવવા માટે બધામાં રબરની જરૂરિયાત પડે છે. ત્યારબાદ છે કેળા અને દ્રાક્ષ. કેળા અને દ્રાક્ષ આપણે બંનેને કમ્બાઈન રીતે આપણે એને તમિલનાડુની અંદર દર્શાવી દેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે મેં તમને બધા પાક એની સંપૂર્ણ માહિતી આપી, વિગતો પણ દર્શાવરાવી, સંજ્ઞા સૂચિ પણ દોરી, અને આપણે બધી મેં તમને સંપૂર્ણ માહિતી આ બધા પાકો વિશે છે પૂરી પાડી. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયો હશે અને ખબર હશે અને 70% ચેપ્ટર સોલ્વ થઈ ગયું હશે, જે વ્યક્તિઓને ચેપ્ટર ભણાવતી વખતે આપણે બધી વિગત કીધી હતી એનું રિવિઝન થઈ ગયું હશે, એટલે ખાસ તમે જે નકશો મેં આપણે નકશા પૂર્તિ કરાવી છે, જેટલા લોકો મારી સાથે દોડતા ગયા હોય એને મેં તમને જે બધી બાબતો કીધી એને સાથે દર્શાવેલી હોવી જોઈએ. આ સાથે આ વિડીયો સિરીઝનો બીજો પાર્ટ પૂરો થાય છે. ત્રીજા પાર્ટની અંદર આપણે બહુ ઝડપથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળશું આપણે નેક્સ્ટ પાર્ટમાં.